નમસ્કાર દોસ્તો, હવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષા આપણે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો એને લગતા કેટલાક પ્રશ્નો આપની સામે રજૂ કરું છું. એમાં સૌથી પહેલી વાત આવે છે જમીન નિર્માણની પ્રક્રિયા. ત્યાર પછી ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોસર ઓછી થઈ હતી. વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્ત્વ. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું, ભારતે એની ઉપર હસ્તાક્ષર કેમ કર્યા નથી. જંગલ વિનાશના કારણો કયા છે. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો. કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે, કારણ આપો. આ પ્રકારના પ્રશ્નો વાર્ષિક પરીક્ષાની અંદર હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો. નિવારક અટકાયત કાયદો. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. દેશી રાજ્યો રિયાસતોમાં સરદાર પટેલનો ફાળો. ભારતના સ્થાન વિસ્તાર વિશે માહિતી. તો એના જવાબ પણ અહીંયા તમને આપેલા છે. આ બધા જે પ્રશ્નો છે એ વિભાગ એની અંદર ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. વિભાગ બી અને સી એના વિડીયો પછી તમને મળશે. અત્યારે વિભાગ એની અંદર આવા શક્યતા દર્શક પ્રશ્નો છે. આ કે ભાઈ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો પૃથ્વીના પોપડા ઉપર જૈવિક અજૈવિક દ્રવ્યોના બનેલા પાતળા સ્તરને જમીન કહેવાય. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોનું ખવાણ થાય છે, ધોવાણ થાય છે. એને કારણે જમીનનું છે એ નિર્માણ થાય છે. પછી ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ એનાથી ખડકોનું ખવાણ ને ધોવાણ થાય. પછી ખડક છે એ નાના નાના ટુકડાની અંદર વિભાજિત થાય. એમાંથી કાંકરા, માટી, રજ વગેરે બને. એને રેગોલિત કહેવાય. એમાં માત્ર ખનિજ દ્રવ્યો હોય. ત્યારબાદ જૈવિક દ્રવ્ય હવા પાણીમાં ભળે એટલે છેવટે જમીન બને. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા. તો પંજાબ અને પેંગુ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. અવધ ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કર્યું. નિઝામનો વરાળ પ્રાંત કરજની ઉઘરાણી માટે ખાલસા કર્યો. કર્ણાટક અને તાંજોર નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કર્યા. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર આ બધા રાજાઓ અપુત્ર અવસાન પામ્યા એટલે એ રાજ્ય પણ ખાલસા કરવામાં આવ્યા. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો. તો કે આ કાયદો છે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના આશયથી ઘડાયેલો હતો. જે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને અણી નાખતો હતો. તેથી આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો છે. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને એના ઉપર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી એને જેલમાં રાખી શકાતા. એટલે ગાંધીજીએ એને કાળો કાયદો કીધો. જ્યારે મોતીલાલ નહેરુના અભિપ્રાય પ્રમાણે ભારતીય લોકોનો દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર આ કાયદા પ્રમાણે છીનવી લેવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના રોજ દિલ્હીમાં સરકારે ગાંધીજીની ધરપકડ પણ કરી.